સમગ્ર ભારતના લોકપ્રિય વડાપ્રધાન ગૌરવ માનનીય નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ જે પ્રકારે આશા કાર્યક્રમ આવ્યો માનનીય ગુજરાતના વિચારકના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ આપણે આ સતત દેખરેખ નીચે થયું છે. પણ ત્યાં તમને ખબર છે જે પ્રકારે માનનીય મોદી સાહેબને આ કરવા માટે ભગવાન સોમનાથના ભક્તોને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કહેવાય છે. સાહેબ હું મંદિરમાં આગલા દિવસે આવું 10 તારીખે 11 તારીખે સૂર્ય યાત્રા સૂર્ય સભા એ ઉપરાંત પણ અભૂતપૂર્વ કહી શકાય ઐતિહાસિક ગોકાકના ચાપ એ અલૌકિક વાતાવરણ ભગવાનના સાનિધ્યમાં એવા મહાપુરુષનું પણ નિશ્રા એટલે કે માનનીય મોદી સાહેબની નિશ્રા પણ મળી. કાર્યક્રમના શું ઉપલે પણ મેં જે દિવસે જોયું છે આગળ જ નથી સાહેબ ત્યાં કાર્યક્રમ સાહેબના આ કાર્યક્રમમાં અભિવાદન ની આખી રોશો જેવું થાય. સાહેબ બહાર કાર્યક્રમ મંદિરમાં લાંબુ છે. સવારે આવે ત્યારે પણ થાય, હજારોની ભીડ બહાર નીકળે ત્યારે પણ થાય. સૂર્ય સભા સૂર્ય યાત્રા નીકળે ત્યારે પણ જે પ્રકારે થંડની રહી યાત્રા માનનીય મોદી સાહેબને આવકારવા માટે મને લાગે છે કે અભૂતપૂર્વ કહી શકાય. એટલે સૂર્ય સભા એ સભામાં પણ જાડે ઓછો મંડપમાં માણસો હતા. એટલા હજારો લોકો બહાર સાહેબની એક માત્ર ઝાંખી લેવા માટે મોદી સાહેબની જે પ્રકારે ભાવથી આ સોમનાથનો આખો ઇતિહાસ એક શૌર્ય તરીકે લીધો છે ને પ્રદર્શિત કરવાનો નિર્ણય છે ત્યારે એના માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યું. અને રાજ્યની સમગ્ર જનતા રાજ્યના મંત્રીમંડળે આભાર માન્યો. વહીવટી તંત્રને પણ વિશેષ 7 દિવસની અંદર તમામ કાર્યક્રમો મોદી સાહેબનો આખો પ્રવાસ અલગ અલગ પ્રકારે 4 દિવસની અંદર એ આખું ઉભો કર્યો છે. એટલા માટે વહીવટી તંત્ર, પોલિટિકલ વિંગ, ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી એમનો પણ સહયોગ, કાર્યકર્તાઓનો પણ સહયોગ, પ્રતિનિધિઓનો પણ સહયોગ એ પ્રકારે ખૂબ મહત્વનું કહી શકાય. એ પ્રકારે અલગ અલગ સમગ્ર દેશમાં લોકો આવતા. આ સોમનાથનું સૂર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે પહોંચાડવાનો પણ નિર્ણય એક વર્ષે ત્યારે મને આનંદ થાય છે. મોદી સાહેબ 1 વર્ષ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં સ્વાભાવિક છે કે સોમનાથ દાદા એ ઈશ્વરા છે, સમગ્ર ધરતીના છે, સમગ્ર સૃષ્ટિના છે. પણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતમાં પણ વિશેષ ઉજવણીની પણ ચર્ચા હોય છે. માનનીય સાથે મુખ્યમંત્રી હર્ષભાઈ વિવિધ વાત મૂકી છે, દિલ્હી જવાના છે, સમગ્ર દેશનો કાર્યક્રમ બની રહ્યો છે. એમાં પણ ગુજરાતમાં વિશેષ કર્યું છે કે રાજ્યનો પણ કાર્યક્રમ એ બનશે ત્યારે આપણા માટે આનંદની વાત છે કે ભગવાનને ભગવાનનો આપણા સૂર્યનો ઇતિહાસ પાડવાનો મોકો એ પણ મળવાનો છે. આખું ભક્તિમય વાતાવરણની અંદર આપણું ઉજવવાનું છે. ત્યારે સાથે સાથે સૌરાષ્ટ્ર પ્લસ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ જે પણ માનનીય મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું છે 2 દિવસનું, ખૂબ મહત્વનું કહી શકાય એવી સફળતા એ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિતિમાં મળી છે. ઉત્તરમાં પણ થઈ એ પ્રકારે નીચે સુધી આ વાઇબ્રન્ટ કોન્ફરન્સનો લાભ પણ રાજ્યની જનતા, સૌરાષ્ટ્રની જનતાને મળવાનો છે. જનરલ ચાન્સલરની સાથેની દ્વિપક્ષીય બેઠક પણ ખૂબ સફળ રહી છે. એમની પણ ચર્ચાઓ થઈ. મહાત્મા મંદિર ખાતે માનનીય મોદી સાહેબે મેટ્રોનો શુભારંભ કર્યો. મને કહેતા આનંદ થાય છે કે આજથી આ રૂટ એ એપીએમસી થી મહાત્મા મંદિર સુધીનો એ ચાલુ થઈ ગયો છે. એના માટે પણ હું સત્રને અભિનંદન માની મંત્રીમંડળમાં સૌ સભ્યોએ આપ્યા છે. ખૂબ ઝડપથી આ પ્રકારના નિર્ણયો થઈ રહ્યા છે. ત્યારે એક સફળ પ્રવાસ માનનીય મોદી સાહેબનો ગુજરાતમાં આવ્યો છે. ગુજરાતની જનતાને પણ અનેક નવી વિકાસની ઊંચાઈઓ સાથે આપણા સોમનાથ દાદાના આશીર્વાદ એમના આધ્યાત્મિક ધર્મના ભાવ સાથે જોડાવવું હોય ભગીરથ કામ એ પણ રાજ્યમાં વડાપ્રધાનશ્રીના આવવાથી થયું છે. હું માનું છું કે ચર્ચાઓમાં પણ જે અમારા વાત થઈ છે એમાં આ બધી બાબતો 4 દિવસમાં કાર્યક્રમો યોજાવા, વ્યાપક રીતે યોજાવા,
અલગ અલગ સેગમેન્ટમાં યોજવાના અને એની ફળશ્રુતિ રાજ્યની જનતાને જોડવાના. હું ચોક્કસ માની છે કે ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં, વહીવટી તંત્રમાં, પ્રતિનિધિઓમાં સરકારની કાર્યક્ષમતા અને ગતિશીલતામાં કેટલો મોટો વધારો થયો છે એના આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થઈ ગયું છે અને પ્રતિબિંબિત થઈ રહ્યા છે. એનો પણ વિશેષ ચર્ચાઓની સફળતા માટે વહીવટી તંત્રને પણ અભિનંદન આપવામાં આવ્યા છે. ગુજરાત મોડલ એ વહીવટી રીતે કેટલું મજબૂત છે એની પણ આપણે ચર્ચિત રાખો છે. મિત્રો, મેં વાયબ્રન્ટ સમિટની કોન્ફરન્સની વાત કરી છે ત્યારે તમારા બધાના 5,73,330 કરોડ એમઓયુ એ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં થયા છે. પ્રોજેક્ટ નંબર પ્રોજેક્ટ છે 5,392. નોર્થ ગુજરાતમાં રિજનલ સમિટથી ત્યારે 1292 પ્રોજેક્ટ સાથે 3,24,195 એમઓયુ થયા. એટલે મને આનંદ છે તમને જણાવતા મને આનંદ થાય છે કે એ ચર્ચાઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને વહીવટી તંત્રએ મૂકી છે. જે પોલિસી રાજ્ય સરકારે કરી છે, મોદી સાહેબની જે યાત્રા શરૂ કરી કે અલગ અલગ પ્રકારની પોલિસીઓના કારણે રાજ્યમાં રોકાણના તકો એ વધી છે. પાવર, ઓઇલ અને ગેસ સેક્ટર એના માટેનું આકર્ષણ ગુજરાત રહ્યું છે. ગુજરાતમાં એક પ્રકારનું ઉત્પાદન થાય, એક પ્રકારના પ્રયોજકો આવે એમના માટે એમની પોલિસીઓ પણ ખૂબ મહત્વ છે. એની જગ્યા પર કામ થયા છે. પણ તમને જણાવું કે નોર્થમાં નંબર ઓફ પ્રોજેક્ટ 40 પાવર, ઓઇલ અને ગેસ સેક્ટરમાં આપ્યું છે. 3,2,180 એ એમઓયુ થયા. હું હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું તો 99 પ્રોજેક્ટ સાથે 4,55,065 કરોડ રૂપિયાના એમઓયુ એ માત્ર આ સેક્ટરમાં થયા છે. એટલે કેટલી વિશાળ તકો કે ગુજરાતમાં આ સેક્ટરમાં ઊભી થઈ છે ને દેશમાં કોમ્પિટિશન કરે છે એનું જરા આપણે ધ્યાનમાં આવે. રાજ્યની શિક્ષણ નીતિ એની બી નવી એમના પણ મને મુખ્યમંત્રી શ્રી અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીને સૂચનાઓ આપી છે. આ રોડમેપ જે બન્યો છે ભૂતકાળ 2030માં પૂરો કરવાનો છે. ગુજરાતે ઇનિશિયેટિવ લીધું છે 40 સુધીના બદલે 2030માં કેવી રીતે કયા ઇન્ડિકેટર્સ સાબિત કરી છે એટલો જનતા સુધી જે નિર્ણયો થઈ રહ્યા છે એનીમાં સામેલ થઈ રહી છે. એનીનો એ નીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. ત્યારે એ રોડમેપ સર્વગ્રાહી રીતે એની સમીક્ષા થઈને જનતા જનાર્દન સુધી માનનીય મોદી સાહેબે નવી શિક્ષણ નીતિ એ 40 વર્ષ પછી અમલી કરી છે. ત્યારે દર મહિનાનો રિવ્યુ કરો, દર મહિને કેબિનેટમાં રિવ્યુ કરો, અધિકારી પણ એનો કેબિનેટમાં રિવ્યુ કરીને દર મહિને માહિતી આપે છે આપણો કેટલો પ્રોગ્રેસ છે અને એનો કેટલો ફાયદો એ નીચે સુધી મળ્યો છે. આ એક ખૂબ મોટો મહત્વનો સુધારો છે. ત્યારે એમાં ગુજરાત અગ્રેસર છે. એના માટેની પણ ચર્ચાઓ કરી છે. હું આપને બીજીઆરસીની તમામ વિગતો એ લિખિત માર્ગની પ્રેસ ફોર્મમાં આપી છે. એના વિશેષ ડિટેલમાં વાત કરતો નથી. આપણા સુધી તમામ આંકડાઓ એ સૌરાષ્ટ્ર કચ્છના આપણને મળી જશે. એટલો આનંદની વાત એ છે કે ગુજરાતે સતત સૌથી વધુ નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર તરીકે રાજ્ય દરજ્જો મેળવ્યો છે. આપણી રિવ્યુ નીતિ 2020 અંતર્ગત 430 થી પણ વધારે સ્ટાર્ટઅપ અંદાજે 65 કરોડની નાણાકીય સહાય એ આપણે આપી છે. ગુજરાતમાં આજે 16,000 કરતા પણ વધુ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા એ ભૂપેન્દ્રભાઈ નવસારીના નેતૃત્વની અંદર એક યુવાનો માટે વિશાળ તકો લઈને વિકાસની એક નવી દુનિયા ગુજરાત રાજ્યે ઊભી કરી છે. 200 થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850 થી વધુ મહિલાઓ બહેનો કેવી રીતે આગળ વધે એના માટેના મહિલા સશક્તિકરણની જે વાત મોદી સાહેબે શરૂ કરી હતી આજે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ. 850 થી પણ વધારે મહિલાઓની આગેવાનીમાં સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત 350 થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો પણ આમાં સમાવેશ થાય છે. મને જણાવતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે માત્ર અમદાવાદ કે ગાંધીનગર માટે આયોગ કેન્દ્ર ન હોય, કારણ કે જે પ્રકારે સ્ટાર્ટઅપ છે
બધી જગ્યાએ ગામડામાં પણ આપણે જોવા મળે છે. એના આઈડિયાઝ, એનું ઇનોવેશન, માઇક્રો માર્કેટ સુધીનો કન્સેપ્ટ વધારે રોજગારીને તકો પૂરી પાડશે. વધારે આપણું ગુજરાત અર્થતંત્ર વધારે મજબૂત થશે. ત્યારે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં પણ એ સ્ટાર્ટઅપ્સ એ શરૂ થઈ. મહેસાણામાં પણ એનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ પછી આગળ ઉપર જિલ્લા મથક ઉપર આ આઈહોબની સ્થાપના કરીને વધારે એને પ્રોત્સાહન કરવાનો નિર્ણય પણ આમાં જે એમઓયુ છે, એમઓયુ થયેલા છે, એ એમઓયુમાં અત્યાર સુધી મોટે ભાગે એવું જોવા મળે છે કે એમઓયુ થાય પછી એમઓયુ પૂરતું રહે છે. એનું અમલીકરણ અથવા તો ધરાતલ ઉપર પરિસ્થિતિ ઘણી વિપરીત હોય છે, કેન્સલ પણ થઈ જાય છે ઘણા. એના માટે કઈ આયોજન છે નહીં. દર વખતે એવું જ હોય છે કે 50-60% કામ થાય, બાકી બધું ખાલી કાગળ પડે છે. એનો વાત વાસ્તવિક થઈ છે. અને રાજકોટમાં દરેક પક્ષમાં મોટો કાર્યક્રમ વાત કરી. આજે આપણે જાણવું પૂછતું કે 66,000 કરોડ એમઓયુ, 66,000 કરોડના 2003માં કેબિનેટ સમિતિ ગુજરાતમાં ત્યારે 80 જેટલા નંબર ઓફ 80 કેબિનેટ સમિતિ કોન્ફરન્સ થઈ છે. એમાં 5,78,000 એમઓયુ, 5,000 થી વધારે કંપનીઓ ઇન્ડિવિજ્યુઅલ રીતે એમાં જોડાણી છે. એકની વાત નોર્થ નથી જોતો, પછી મધ્ય સાઉથ બાકી છે. થોડું પરિણામ હોય રાજ્યની વધારે ગુજરાત રાજ્યને મળ્યા છે. કોઈ પણ વસ્તુ પહેલ કરી ત્યારે સ્વાભાવિક છે એ પહેલમાં નાની મોટી અડચણ આવતી હોય, પણ પ્રયાસ કરેલા રાજ્યની સરકારે આમાંથી નીતિઓ બનાવી. નાના મોટા અડચણ થતા હોય તો એમને ઝડપથી દૂર થાય. એના જીવ માટે સીએમ ઓફિસમાં બેઠા છે, ઉદ્યોગ વિભાગ માની અજભાઈ ચલાવે છે, ત્યારે નીચે નજર આપે છે. રાજકોટની અંદર 4 તારીખ રિજનલ માર્કેટ સમિતિની સમીક્ષા આખા સૌરાષ્ટ્રના વેપારીઓ મંડળો, ચેમ્બરો એમને બોલાવીને અધિકારીઓને બોલાવીને ભરપૂર પ્રશ્નોની ચર્ચા કરીને એના ઉકેલ લાવે. આજે મંત્રીમંડળમાં ચર્ચા થઈ અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે તમામ જિલ્લાઓ પણ આ પ્રકારે થાય માટેના અસર પ્રયાસ કરી રહ્યા છે. પરિણામો આપણે મળ્યા છે અને પરિણામોના આધારે એ પહોંચ્યા છે ને અનેક કંપનીઓ એ રાજ્યમાં એમની દિશા પછી એ શરૂ થઈ છે. પરિણામો મળ્યા છે. શરૂ કરીએ છીએ ત્યારે પ્રશ્ન આવે કે રાજ્ય શરૂ ન કર્યું હોય આ કંપનીઓ જે ક્યારેક કોઈ અડચણો આવે તેના માટે રાજ્યની સરકાર તૈયાર છે. પણ એમઓયુ થઈ અને ધરતી પર ઉતરે એના માટે સતત મોનિટરિંગ મુખ્યમંત્રીની કક્ષાએ થાય છે. આપણા ધ્યાનમાં આવે કોઈ સંજોગો કોઈ અસાધારણ સંજોગો, કોઈ પાર્ટીએ નક્કી કર્યું એ ન પહોંચી શકે એવા વિષયો પણ વહીવટમાં હોય છે. પણ મને આનંદ છે કે આના પ્રમાણો અને એની ટકાવારી એ રાજ્યની સરકારી સુધારણા માટે વિકાસ માટે મહત્વની છે. થઈ આજે કોન્ફરન્સ મળી રહી છે અને એની અંદર મહેસૂલ સચિવે એવી પણ જાહેરાત કરી કે દર બુધવારે વિડીયો કોન્ફરન્સ કરશે મુખ્ય સચિવ. કારણ શું, હેતુ શું ને ફાયદો શું? રાજ્યના કેન્દ્રની સરકારની જે નીતિ છે, યોજનાઓ છે, એનું અમલીકરણ કરોડોના કરોડો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપ્યું છે. અલગ અલગ કલેક્ટરનો સમાન કલેક્ટરના નિજામની બધી બાબતો ચાલતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવને પણ સૂચના આપી છે કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છે, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે. તો પ્લાનિંગ સાથે એનું આયોજન થાય. નાની મોટી તૂટેલી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી રહી જતી હોય તો એ સીએસ લેવલે જ્યારે પણ કલેક્ટર વિષય વિષયમાં ધ્યાન આવ્યો તો પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ત્યાં ગયા તો કેટલાક પૂરા અટકેલા હતા. એના કામો અલગ હોય, ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, આરએમડી અલગ હોય, એની અલગ હોય. પૂર્વપણે માની મુખ્યમંત્રી શું છે વિઝન છે ભૂપેન્દ્રભાઈ એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામ પછી વપરાય, ઝડપથી વપરાય. આપને જાણવા આનંદ થાય છે કે મુખ્યમંત્રી એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રક્રિયા લાંબો સમય નહીં ચાલે. વિકાસની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયાઓ એનો સમયગાળો કેમ
ઓછો થાય ટેકનોલોજીના માધ્યમથી એવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે ને CS ને આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યુ કરવાનો જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે મને લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે ત્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો CS ઓપરેટિવ મુખ્યમંત્રીની કક્ષાએ પણ નિર્ણય લેવાનો તો ઝડપથી લઈ શકાય છે હું માનું છું કે આ નિર્ણયને હું આવકારું છું અને આવનારા દિવસોમાં જિલ્લાના પરિણામો પોઝિટિવ હશે. જીતુભાઈ, સીએમ નું કાર્યક્રમ કોઈ પણ નિર્ણય હોય કે ઝડપથી લેવાય કોઈ પણ કામ રોકાવા ના જોઈએ. ગયા સપ્તાહ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા જ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો કઈ રીતે અધિકારી શાસન ચાલી રહ્યું છે, વડોદરા જિલ્લામાં કામગીરી નથી થઈ રહી, કેટલા કામ અટક્યા છે, એ આખો પત્ર બી લખ્યો હતો. મીડિયા સમક્ષની સ્ટેટમેન્ટ છે, એને લઈને સરકારનું શું સ્ટેન્ડ છે, કોઈ ચર્ચા થઈ છે? કોઈ બાબતો એના ધ્યાનમાં આવી હોય તો ચોક્કસ સરકારમાં રજૂ કરી શકતા હોય છે, વાત કરી શકતા હોય છે. યોગી સ્તરેની ચર્ચાઓથી કોઈ બાબતો હશે તો નિકાલમાં માન્ય મુખ્યમંત્રી છે એમાં ખૂબ લાગ છે. મુખ્યમંત્રી સરકારે પણ લેતા હોય તમામ પ્રશ્નો નાના ચોક્કસ ધ્યાને મૂકવા એમાં તો ધ્યાને મૂકવાની વાત હોય છે અને અલગ રીતે બોલવાની આવશ્યકતા નથી. પ્રતિનિધિ છે, સરકાર છે અને સરકારની ફરજ પણ છે કોઈ અડચણ હોય તો એને દૂર કરવી. એંગલથી દરેક વ્યક્તિની બાબતો હોય તો પોઝિટિવલી સકારાત્મક લઈને એ પ્રજાહિતની બાબતો કે મારા ધારાસભ્યશ્રીઓ આખા રાજ્યના ધારાસભ્યશ્રીઓ કોઈ પણ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ એનામાં આવકારીએ છીએ આ પ્રકારની જે બાબતો ધ્યાન મૂકીને એનું દુરસ્તીકરણ પ્રજાના હિતમાં થાય આ માટેની બાબતમાં સરકાર સતત ચર્ચા અને વાત કોઈ પણ ધારાસભ્ય શહેર મુખ્યમંત્રી ખૂબ સરળતાથી મળે છે અને એમની વિષયો લઈને જાહેરાત પણ આવે છે આનો પણ બધા નિકાલો જે કહે છે પ્રજાહિતના કાર્ય લઈને આવે છે કે અમારા ધારાસભ્યના નિકાલ પણ કરવો સરકારની ફરજ પણ છે. થેન્ક યુ સાહેબ હિન્દીમાં વાઇબ્રન્ટ અને સોમનાથ બંને हाँ माननीय मोदी साहब का द्वारा 10-11 भूतपूर्व सोमनाथ स्वाभिमान पर्व अटूट विश्वास के वर्ष सोमनाथ में जिस तरह से अलग अलग प्रकार से कार्यक्रम हुए माता के न भूतपूर्व भविष्य को मैं नहीं बोल सकता कि भविष्य में मोदी साहब के नेतृत्व में ये होगा। अभूतपूर्व माहौल, लोगों की अभूतपूर्व भीड़, लाखों लोग इकट्ठे होना, बिना रोड शो हो रहा, ऐसा कार्यक्रम मेरी जिंदगी में मैं पहले मैं सोमनाथ महादेव को प्रार्थना करता हूँ नरेंद्र भाई मोदी के ऊपर ये कृपा बनी रहे। ऐसा महापुरुष इसको ये सोच नहीं आए कि हम कर सकते, जनता जुड़े, समग्र देश की जनता, विश्व की जनता सोमनाथ में दर्शन करना है। तो हमने उसका रिव्यू भी लिया। इतना अभूतपूर्व माहौल का जहाज, ऐसा आध्यात्मिक माहौल पूरा गुजरात, पूरा देश, एक बरस वो भी सेलिब्रेशन होने वाला है, अलग अलग कार्यक्रम होने वाले मोदी साहब के नेतृत्व में। और मुझे पूछिए कि 15 को ये लंबाया गया और जो भीड़ हुई, जो भी वहां सोमनाथ थे उसको देखा है। सोमनाथ मंदिर में जिस तरह से सजाया गया, जिस तरह की कार्यक्रम हुआ, शोर यात्रा नहीं हो रहा, मोदी साहब का सूचना के पूरा बढ़ाया है। मुख्यमंत्री ने उसको बढ़ाया, मुख्यमंत्री ने उसको दिशा निर्देश दिया। अभूतपूर्व कर सके ऐसा कार्यक्रम हुआ। आने वाले 1 साल ये कार्यक्रम होने वाले गुजरात में सोमनाथ मानेंगे पूरी रिश्तों से गुजरात में विशिष्ट कार्यक्रम माननीय मुख्यमंत्री के नेतृत्व में बसपा के मार्गदर्शन में होगा। मीटिंग में भी बसपा जाने वाले हैं मुख्यमंत्री, वहां से पूरी कार्यक्रम पूरे देश का होगा। गुजरात का जब ये अलग अलग क्या कर सकते उसकी चर्चा होगी। वाइब्रेंट समिति जनरल में मोदी साहब ने हिस्सा लिया, उसका उद्घाटन किया है, शुरुआत की, शुभारंभ किया है। और मुझे खुशी है कि 5,75,000 करोड़ का एमओयू होगा। अपने आप में मोदी साहब की जो यात्रा शुरू की 2003 में 60,000 करोड़ का एमओयू था, 10 कंपनी थी, यहाँ 5,000 से ज्यादा और 5,75,000 करोड़ का इन्वेस्टमेंट एमओयू हो रहा। ये अपना अपना बहुत बड़ी बात, सीधे स्तर के भी एमओयू हुए। मुझे खुशी है कि मोदी साहब की यात्रा सफल रही। महात्मा मंदिर से मेट्रो ट्रेन की शुरुआत की, आज खुशी है कि वो रूट आज से शुरू हो गया। एपीएमसी से महात्मा मंदिर तक जनता के साथ द्विपक्षीय बैठक में पूरे भारत को फायदा मिलेगा। तो एक नई दिशा नरेंद्र भाई के नेतृत्व में मिलेगी। आज हमारे माननीय मुख्यमंत्री भूपेंद्र भाई ने
सभी वयोवृद्ध तंत्र को निर्देश दिया कि जनता के प्रश्न के लिए, विकास के काम के लिए समय कम से कम 10 व्यवस्था बने, NDP में भी बने। और मुझे खुशी कि वाइब्रेंट समिट वो सफल रही है। स्टार्टअप में नेशनल स्टार्टअप रैंकिंग में बेस्ट परफॉर्मर के रूप में गुजरात राज्य के चौथी बार उभर के आया है। मुख्यमंत्री को सबने अभिनंदन दिया है, जनता का भी अभिनंदन दिया है। मंत्रिमंडल में आज जनता भी जिस तरह से जोड़ा और स्टार्टअप से जिस तरह से आगे आ रहे तो स्टार्टअप को भी अभिनंदन दिया है। और बेस्ट परफॉर्मर राज्य गुजरात राज्य को मिला है, उसमें महिलाएं भी सहभागीदारी का 800 से ज्यादा नहीं वो स्टार्टअप नहीं है। इसलिए बहुत सौभाग्यशाली है गुजरात आगे बढ़ रहा है विकास की दिशा में। जनता को साथ में लेके आने वाले समय में भी जो भी करना होगा वो जनता के लिए मुख्यमंत्री भूपेंद्र भाई ने निर्देश दिए। आने वाले समय में भी सभी प्रदर्शन सेक्रेटरी भारत वो उसका द्वारा देंगे, भारत तो उसकी विषय होगी। और जो भी सामान्य या बड़ी कोई बात है तो दिक्कत है विकास उसका भी रास्ता मुख्यमंत्री के नेतृत्व में सरकार निकाली। બંગાળામાં બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાયેલી સ્થિતિ છે। ભાજપના નેતાઓ જઈને મળી આવે છે, કોળી સમાજના નામે મળી આવે છે। તો આ સરકારમાં કોઈ મધ્યસ્થી કેવું કંઈ થશે? કારણ કે બે સમાજો એ પ્રકારે ચાલે છે કે SIT ની રચના કરી છે, તમામ લાગણીઓ ધ્યાને લઈને SIT ની તપાસ વિષય છે।